કોંગ્રેસે વધુ 6 ઉમેદવારોના નામની સત્તાવાર રીતે જાહેરાત કરી છે, જેમાં અમરેલીથી પરેશ ધાનાણીના નામની સત્તાવાર જાહેરાત કોંગ્રેસ દ્વારા કરી છે। બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસના પરથી ભટોળને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે સાબરકાંઠાથી કોંગ્રેસના રાજેન્દ્ર ઠાકોરને ટિકિટ મળી છે। તો આ તરફ ખેડા બેઠકથી બિમલ શાહને ટિકિટ અપાઈ છે, જ્યારે ભાવનગરથી મનહર પટેલને ટિકિટ મળી છે। તો સુરતથી કોંગ્રેસના અશોક અધેવાડાની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે। 6 બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે। સંવાદદાતા હિરેન રાજગુરુ જોડાયા છે વધુ માહિતી સાથે। હિરેન, કોંગ્રેસ દ્વારા વધુ 6 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે। આજે તમામ જે જાહેરાત કરવામાં આવી છે, કઈ રીતનું રાજકીય ગણિત જોવા મળી રહ્યું છે 6 બેઠક પર? બિલકુલ, જે 6 બેઠકની જાહેરાત કરી દેવામાં આવી છે તેની અંદર સૌથી પહેલા પરેશ ધાનાણીની જાહેરાત કરવામાં આવી છે। જોકે આ સત્તાવાર જાહેરાત જ બાકી હતી, કારણ કે તેમણે ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધું છે। ભાવનગરથી મનહર પટેલની જાહેરાત કરવામાં આવી છે, જે થોડા સમય પહેલા તે સંદેશે ચલાવ્યું હતું કે ભાવનગરથી મળી શકે છે તેમને મનહર પટેલને ટિકિટ। આ ઉપરાંત બનાસકાંઠાથી પરથી ભટોળ, કે જે લગભગ જ નક્કી હતું, તેમાં પણ સત્તાવાર જાહેરાત બાકી હતી, તે પણ સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે। સાબરકાંઠાથી રાજેન્દ્ર ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે। આ ઉપરાંત ખેડાથી બિમલ શાહને ટિકિટ આપવામાં આવી છે, જે નામ પણ લગભગ 3 મહિના પહેલાથી નક્કી હતું, કારણ કે બિમલ શાહ હમણાં તે કોંગ્રેસમાં જોડાયા હતા। સુરત સૌથી મહત્વનું, અત્યારે કોકડું ગૂંચવાયેલું હતું, પરંતુ તે ઉકેલાઈ ગયું અને સુરત બેઠક ઉપર અશોક અધેવાડાને ટિકિટ આપવામાં આવી છે। 2 ટિકિટ હજી બાકી છે, ભરૂચ અને દાહોદની। આ સિવાયની 24 ટિકિટોની ફાળવણી કરી દેવામાં આવી છે। આ 24 ટિકિટો ઉપર કોંગ્રેસે કેવી રીતે જાતિ અને જ્ઞાતિ આધારિત સમીકરણ ગોઠવું છે તેની જો વાત કરવામાં આવે તો 26 બેઠકમાંથી 2 બેઠક એવી છે કે જે એસસી સમુદાય માટે રિઝર્વ છે, અમદાવાદ પશ્ચિમ અને કચ્છ તે એસસી સમુદાય માટે, જ્યારે 4 બેઠક છે તે એસટી સમુદાય માટે અનામત રાખવામાં આવી છે, જેની અંદર છોટા ઉદેપુર, બારડોલી, વલસાડ અને દાહોદ જે ટિકિટ હજી બાકી છે। દાહોદ એકમાત્ર ટિકિટ બાકી છે। આ ઉપરાંત ઓવરઓલ જો નજર કરવામાં આવે તો સૌથી મોટી ટિકિટો જાય છે પાટીદાર સમુદાયને, જ્યાં કોંગ્રેસે અત્યારે જે જાહેરાત કરી છે તેમાં 8 જેટલી ટિકિટ પાટીદાર સમુદાયને ફાળવી છે, જેની અંદર અમરેલી પરેશ ધાનાણી, અમદાવાદ પૂર્વ ગીતા પટેલ, મહેસાણા એજે પટેલ, અશોક અધેવાડા સુરત, ભાવનગર મનહર પટેલ અને આ ઉપરાંત રાજકોટ લલિત કગથરા, પોરબંદર લલિત વસોયા, વડોદરા પ્રશાંત પટેલ, એટલે 8 ટિકિટ જે છે તે પાટીદાર સમુદાયને ફાળવવામાં આવી છે। ઠાકોર સમુદાયની વાત કરીએ તો 3 ટિકિટ ઠાકોર સમુદાયને ફાળવવામાં આવી છે। આણંદથી ભરતસિંહ સોલંકી ઠાકોર સમુદાયમાંથી આવે છે, પાટણ જગદીશ ઠાકોર ઠાકોર સમુદાયમાંથી આવે છે, સાબરકાંઠા રાજેન્દ્ર ઠાકોર કે તેઓ પણ ઠાકોર સમુદાયમાંથી આવે છે। આ ઉપરાંત જો ઓબીસી સમુદાયની વાત કરીએ, જો કે ઠાકોર સમાજ પણ ઓબીસી સમુદાયની અંદર આવે છે, આમ છતાં ઓબીસી સમુદાયને અલગ રીતે જોવા જઈએ તો પૂંજા વંશ જુનાગઢ બેઠક ઉપર કોળી સમુદાય, નવસારી ધર્મેન્દ્ર પટેલ કોળી સમુદાય, સુરેન્દ્રનગર સોમાભાઈ પટેલ કોળી સમુદાય, પંચમહાલ વીકે ખાટ બક્ષી પંચ જે ઓબીસી ની અંદર આવે, જામનગર મુળુ કંડોરિયા આહિર જે પણ ઓબીસી સમુદાયની આવે, બનાસકાંઠા પરથી ભટોળ ચૌધરી સમુદાયમાંથી આવે છે, એ પણ ઓબીસી સમુદાયની અંદર જ આવે છે। આ ઉપરાંત 1 બેઠક ક્ષત્રિય સમુદાયને ફાળવવામાં આવી છે, ગાંધીનગર સીજે ચાવડા, 1 બેઠક વણિક સમુદાયને ખેડા બિમલ શાહને ફાળવવામાં આવી છે। આ ઉપરાંત સૌથી મહત્વની બાબત ઉપર જો ધ્યાન દોરવા જાવ તો અત્યાર સુધીની જે 24 બેઠક જાહેર કરી છે કોંગ્રેસે, તેમાંથી 9 બેઠક ઉપર સિટિંગ એમએલએને ટિકિટ આપવામાં આવી છે। સૌથી પહેલી ટિકિટની વાત કરું, છોટા ઉદેપુર રણજીતસિંહ રાઠવા, ત્યારબાદ વલસાડ જીતુ ચૌધરી, સાબરકાંઠા રાજેન્દ્ર ઠાકોર, રાજકોટ લલિત કગથરા, પોરબંદર ઉપર લલિત વસોયા, આ પણ સિટિંગ એમએલએ છે। આ ઉપરાંત અમરેલી વાત કરીએ તો પરેશ ધાનાણી વિધાનસભા વિરોધ પક્ષના નેતા, સિટિંગ ધારાસભ્ય, જુનાગઢ પૂંજા વંશ સિટિંગ ધારાસભ્ય, સુરેન્દ્રનગર ઉપર સોમાભાઈ પટેલ એ પણ સિટિંગ એમએલએ અને ગાંધીનગર ઉપર સીજે ચાવડા એ પણ સિટિંગ એમએલએ। એટલે આ કુલ મિલાવીને જોવા જઈએ તો 9 જેટલા ધારાસભ્યોને ચૂંટણી મેદાન, લોકસભાની ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે। આ ઉપરાંત 2 બેઠકો જે બાકી છે તો ભરૂચ બેઠક ઉપરથી જે નામ ચાલી રહ્યું છે તે ત્યાંના યુથ કોંગ્રેસના શેરખાન પઠાણ પ્રમુખ છે, તેને લગભગ ટિકિટ મળશે તે નક્કી છે। આ ઉપરાંત દાહોદ બેઠક ઉપરથી
જે ટિકિટ મળવા જઈ રહી છે તે એક્સ MP રહી ચૂકેલા છે પ્રભાબેન તાવિયાડ, તેને ટિકિટ મળવા જઈ શકે. અત્યાર સુધીની જો મહિલાઓની વાત કરવા જઈએ તો એકમાત્ર ટિકિટ મહિલાને મળી છે અમદાવાદ પૂર્વ ગીતા પટેલ, જે 24 બેઠકો જાહેર કરી છે તેમાં એકમાત્ર મહિલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. મારા સહયોગી મનીષ પુરોહિત જોડાયા છે મારી સાથે, તેમની સાથે વાત કરશું. મનીષ, જે રીતને આ જ્ઞાતિ આધારિત સૌથી વધારે પાટીદાર OBC ની અંદર ઠાકોર સમુદાય અને ત્યારબાદ કોળી સમુદાયને ટિકિટ મળી છે, કઈ રીતે જોવો છો જ્ઞાતિ અને જાતિ આધારિત સમીકરણ? બિલકુલ, જે રીતે વાત કરવામાં આવે તો કોંગ્રેસે પણ સામાજિક જે આખું ચોકઠું છે ગોઠવવામાં સંપૂર્ણ રીતે કહી શકાય કે સામાજિક સમીકરણોને સાધીને આખો આ પાસું ફેંક્યું છે. જે રીતે બનાસકાંઠામાં પરથી ભટોળને મેદાને ઉતારવાની જો વાત છે તો ઓજણા પાટીદાર છે અને ઓજણા સામે પરબતભાઈ પટેલ જે ભાજપના ઉમેદવાર છે એમની સામે ઓજણા પાટીદાર ઉતાર્યા છે. કોંગ્રેસે ઘણા સમયથી વાત ચાલતી હતી પરથીભાઈ ભટોળની, એ પણ સહકારી અગ્રણી છે, 25 વર્ષ સુધી બનાસ ડેરીના ચેરમેન રહી ચૂક્યા છે, એટલે સહકારી માળખું જે છે તેમની સાથે છે. એટલે કોંગ્રેસે ઘણું મનોમંથન કર્યું, તેના સ્થાનિક ધારાસભ્યોને સાથે લેવાની વાત કરી અને આખું માળખું તૈયાર કર્યા પછી એક માહોલ બનાવ્યા પછી છેવટે પરથી ભટોળનું નામ જાહેર કર્યું. એટલે પરથી ભટોળ જે છે પરબતભાઈ પટેલને સારી એવી ટક્કર આપી શકે છે. બીજી બાજુ વાત કરવામાં આવે તો ઠાકોરોનું જે સામાજિક ગણિત છે એમાં પણ કોંગ્રેસે વેઇટ એન્ડ વોચ કર્યું ને છેલ્લી ઘડી સુધી રાહ જોઈ અને અંતે એવા મજબૂત ઉમેદવારને મેદાને ઉતાર્યા કે સામેવાળી પાર્ટીને એક મજબૂત ટક્કર આપી શકે. હિરેન, બિલકુલ, તો જો ઠાકોર સમુદાયની વાત થાય છે તો 3 બેઠક ઠાકોર સમુદાયના ફાળે ગઈ છે. આણંદ ભરતસિંહ સોલંકી એક્સ MP રહી ચૂક્યા છે અને કેન્દ્ર સરકારમાં બે વખત તેઓ મંત્રી પણ રહી ચૂક્યા છે, મજબૂત છે. ગયા વખતે 2019ની અંદર જે ચૂંટણી થઈ હતી અને તેમાં 26 બેઠક ભાજપ લઈ ગયું હતું, તેમાં ભરતસિંહ સોલંકી એકમાત્ર એવા ઉમેદવાર હતા કે જે સૌથી ઓછા મતે હાર્યા હતા. 60,000 મતે હાર્યા હતા. તે ઓછા તો ના જ કહેવાય, પરંતુ લોકસભાની દ્રષ્ટિએ જોવા જઈએ અને કોંગ્રેસના બાકીના જે 25 ઉમેદવારની નજરે જોવા જઈએ તો ભરતસિંહ સોલંકી સૌથી ઓછા મતે હાર્યા હતા. તેને આજ વખતે ટિકિટ આપવામાં આવી છે એટલે તે પણ મજબૂત ફાઇટ 100% ગણી શકાય. જગદીશ ઠાકોર જે પણ એક્સ MP છે અને પાટણથી ચૂંટાયેલા છે અને પાટણમાં તેઓનું સારું એવું પ્રભુત્વ છે અને પાટણ બેઠક ઉપર અત્યારે લોકસભાની જે પાટણ બેઠક છે તેમાં કોંગ્રેસનું સારો એવો દેખાવ છે અને તે પણ અત્યારે જીતીને આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. જોકે સામે પણ ભારતીય જનતા પાર્ટીએ પણ મજબૂત ઉમેદવાર ઉતાર્યા છે એટલે ટક્કર કાટેકી રહેશે જગદીશ ઠાકોર. ત્યારબાદ સાબરકાંઠામાં રાજેન્દ્ર ઠાકોર મોડાસાના ધારાસભ્ય છે, ઘણા લગભગ 3 ટર્મથી મોડાસાથી જીતતા આવે છે રાજેન્દ્ર ઠાકોર. તેમના વિસ્તારમાં સારું એવું પ્રભુત્વ છે. ઠાકોર સમાજના વધુ એક ઉમેદવાર, એટલે 3 ઉમેદવાર ઠાકોર સમાજને જે ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત જે પાટીદાર સમુદાયની વાત કરવામાં આવી તો પાટીદાર સમુદાયમાં લલિત કગથરા રાજકોટથી, પોરબંદરથી લલિત વસોયા, વડોદરાથી પ્રશાંત પટેલ 3 પાટીદાર સમુદાયના છે. આ ઉપરાંત અમદાવાદ પૂર્વ ગીતા પટેલ પાસના કન્વીનર, તેને પણ ટિકિટ આપવામાં આવી છે. એક વખત કોર્પોરેશન લડી ચૂક્યા છે કોંગ્રેસમાંથી 2012માં. ત્યારબાદ અમરેલીથી વિધાનસભા વિરોધ પક્ષના નેતા સિટિંગ MLA પરેશ ધાનાણી પાટીદાર સમુદાય કણબી પટેલ. ત્યારબાદ મહેસાણા AJ પટેલ કે જે પણ એક મોટું એવું માથું છે અને મહેસાણા માટે મજબૂત ઉમેદવાર કોંગ્રેસને મળ્યા તેવું કહી શકાય, અતિશયોક્તિ નથી. સુરતમાંથી અશોક અધેવાળ ફરી એક વખત પાટીદાર. ભાવનગર મનહર પટેલ NCPમાંથી આવેલા 2017ની વિધાનસભાની ચૂંટણી પહેલા તેઓ આવેલા. બોટાદ ટિકિટ માંગી હતી વિધાનસભા 2017ની ચૂંટણી વખતે ના મળી. આજ વખતે તેમને લોટરી લાગી ગઈ. મનહર પટેલ, જી બિલકુલ લોટરી લાગી ગઈ. મારા શબ્દો એ બિલકુલ વ્યાજબી છે કારણ કે તેમનું નામ અત્યાર સુધી ચર્ચામાં નહોતું, આજે બપોર પછી ચર્ચામાં આવ્યું અને તેમને ટિકિટ મળી. તેમણે માગણી ચોક્કસથી કરી હતી. ત્યારબાદ OBC સમુદાયની વાત કરીએ તો OBC સમુદાયની અંદર જુનાગઢ પુંજાભાઈ વંશ કોળી સમુદાયમાંથી આવે છે. લાંબા સમયગાળાથી તેઓ ઉનાની બેઠક ઉપરથી વિધાનસભામાં ચૂંટતા આવે છે. અત્યારે પણ તેઓ જાહેર હિસાબ સમિતિના ચેરમેન છે, સિનિયર નેતા છે કોંગ્રેસના. જો કે તેમનું નામ જાહેર થયું ત્યારે થોડો ઘણો વિરોધ થયો હતો. વિરોધને ખાળવામાં અમુક અંશે કોંગ્રેસ સફળ રહી છે, પરંતુ હજી નિષ્ક્રિયતામાં જે લોકો જતા રહ્યા છે તેને ફરી સક્રિય કરવામાં કેટલી સફળ થાય છે તે જોવું રહ્યું. આ ઉપરાંત જો વાત કરીએ નવસારી ધર્મેશ પટેલ, તે પણ કોળી સમુદાયમાંથી આવે છે. સુરેન્દ્રનગર સોમાભાઈ પટેલ એક્સ MP રહી ચૂકેલા છે, અત્યારે લીંબડીથી ચૂંટાયા છે. અગાઉ પણ લીંબડીથી વિધાનસભા ચૂંટાયા હતા, ત્યારબાદની લોકસભા ચૂંટાયા હતા અને ફરી એક વખત એવું થવા જઈ રહ્યું છે. લીંબડીથી સોમાભાઈ પટેલ અત્યારે સિટિંગ MLA છે, ફરી તેમને ટિકિટ મળી છે. જીતવાના ચાન્સીસ ઘણા છે. જો કે સામે પણ નવો ચહેરો છે, સાફ ચહેરો છે, એટલે ટક્કર કાટેકી રહેવાની છે. સુરેન્દ્રનગરમાં પંચમહાલ VK ખાટ બક્ષી પંચ સમુદાયમાંથી આવે છે. જામનગર મૂળ કંડોરિયા આહિર સમુદાયમાંથી આવે છે. જી હિરેન, આભાર સમગ્ર માહિતી આપવા માટે. લોકસભા સાબરકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ આપની સાથે છે. રાજેન્દ્રસિંહ, સૌ પહેલા સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપના જે કઈ ઉમેદવાર તરીકે પસંદગી કરી એના માટેની જે કઈ તૈયારીઓ કરી, શું કહેશો આપ?
અમે બંને જિલ્લાના અમારા કોંગ્રેસના તમામ કાર્યકરો આવતીકાલે ફોર્મ ભરવા જશે અને પછી તમામ કાર્યકરો બંને જિલ્લાના દરેક તાલુકામાં કામે લાગી જવાના છે. રાજેન્દ્રસિંહભાઈ, મોડાસા વિધાનસભાના ધારાસભ્ય આપ રહી ચૂક્યા છો. લોકસભાની અંદર 7 વિધાનસભા મતક્ષેત્ર આવવાના છે, ત્યારે ખૂબ લાંબો મત વિસ્તાર છે તમારો. કઈ રીતે પહોંચી વળશો, કેવા પડકારો, શું કહેશો તમે? પડકારો ઘણા બધા હશે, પણ અમારી ટીમ અને અમારા યુપીએના અમારા રાહુલ ગાંધી અમારા કોંગ્રેસના અધ્યક્ષ સાથે મળીને અમારી જે ટીમ લોકસભામાં આખર અમારી સરકાર બનવાની છે. આ વિસ્તારના ઘણા બધા પ્રશ્નો છે. પ્રશ્નો ખેડૂતોના પ્રશ્નો હોય, બેરોજગારીના પ્રશ્નો હોય કે મોંઘવારીના પ્રશ્નો, ચોક્કસ અમે એને વાચા અપાઈશું અને આ વિસ્તાર જે પછાત છે એને પણ ચોક્કસ સારો ન્યાય મળી રહે, સારા ઉદ્યોગો મળી રહે એવા પ્રયત્નો અમારા ચોક્કસ રહેવાના છે. રાજેન્દ્રસિંહભાઈ, દીપસિંહ રાઠોડ ગત ટર્મની અંદર સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીમાં રહી ચૂક્યા છે. એની સામે એક ધારાસભ્ય તરીકે આપને ટિકિટ મળી છે, ત્યારે કેવા જિલ્લાના એવા પ્રાણ પ્રશ્નો છે કે જે આજ દિન સુધી જે ઉકેલાયા નથી, કે જે તમે એ ઉકેલશો, શું કહેશો તમે? આ વિસ્તાર ખાસ કરીને અરવલ્લી જિલ્લો હોય કે સાબરકાંઠા જિલ્લા હોય એની અંદર કેવા ઉદ્યોગો હોવા જોઈએ એવા કોઈ ઉદ્યોગો નથી. અને અમે ચોક્કસ ખેડૂતોના માટે ખાતરની રેન્કના પ્રશ્ન છે, વર્ષો જૂનો પ્રશ્નો છે. એ પ્રશ્નો અમે ચોક્કસ કેન્દ્ર સરકારમાં ચૂંટીને જઈને અને એમનો પ્રશ્નો છે એ પ્રશ્નોને અમે ચોક્કસ હલ કરવાના પ્રયત્નો કરીશું. રાજેન્દ્રસિંહભાઈ, ટિકિટની જાણ કરવામાં ખૂબ લાંબો સમય ગયો છે, ત્યારે ક્યાંક ને ક્યાંક એવી વાત ચર્ચાઈ રહી છે કે બીજા અન્ય કોઈ સંગઠનો છે કે એવો કોઈ પડકાર, શું કહેશો તમે? ના, કોંગ્રેસમાં એવું કોઈ પડકાર નથી. કોંગ્રેસ બધા સાથે મળીને જ અમારે એક આખી ટીમ સાબરકાંઠા અને અરવલ્લી મળીને જ અમે ચોક્કસ આ બેઠક જીતવાના છીએ. રાજેન્દ્રસિંહભાઈ, છેલ્લો પ્રશ્ન, આવતીકાલે જ્યારે ફોર્મ ભરવાના છો ત્યારે ફોર્મ ભરવા માટેનું કેવું આયોજન છે, કયા સ્વરૂપે જશો, શું કહેશો તમે? અમારા તમામ કાર્યકરો બંને જિલ્લાના સાથે મળી સહકારી જીનથી કલેક્ટર કચેરી સુધી એક રેલી સ્વરૂપે જઈને અમે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો મળી અને આ ઉમેદવારી પત્ર કલેક્ટર કચેરીમાં ભરવાના છીએ. તો આ હતા રાજેન્દ્રસિંહ ઠાકુર કે જેમને કોંગ્રેસ તરફથી સાબરકાંઠા લોકસભાની ટિકિટની ટેલિફોનિક જાણ થઈ છે અને આવતીકાલે તેઓ ઉમેદવારી પત્ર ભરવાના છે. ત્યારે જે કે જિલ્લાના વિકાસના કામો ન થયા હોય એ ચોક્કસથી તેઓ ઉકેલશે એવો તેમને આત્મવિશ્વાસ છે. શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી. ભારતીય જનતા પાર્ટીના શાસકો માટે અત્યારે શાસનને ખાલી કરવાનો સમય આવ્યો છે અને આ લોકશાહીના પર્વની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટીએ જે રીતે સત્તાને ભોગે જે પ્રજાહિત ભૂલી અને જે શાસન કર્યું છે એને પડકાર ફેંકવા માટે કોંગ્રેસના અંદર રાહુલ ગાંધીના અધ્યક્ષ સ્થાને અને એના નેતૃત્વ નીચે જે ગુજરાતની અંદર અને દેશની અંદર સમગ્ર ગુજરાતમાં યુવાનો, મહિલાઓ અને ખેડૂતો જે બહાર આવ્યા છે, બેરોજગાર લોકો બહાર આવ્યા છે, એની સામે અમે લડીએ છીએ અને ખેડૂતોની બાજુમાં ઊભા રહેવા માટે અમે બહાર નીકળ્યા છીએ. જે ભારતીય જનતા પાર્ટી 5 ઉદ્યોગપતિઓને આ 556 રજવાડાની પ્રોપર્ટી વેચી રહી છે, આ દેશને વેચી રહ્યા છે, એની સામે ગુજરાતની અંદર ને દેશની અંદર ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા માટે હું આવ્યો છું. કોંગ્રેસ આખરે 6 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે કોંગ્રેસ દ્વારા અને વધુ 2 ઉમેદવારોના નામની જાહેરાત આવતીકાલ સુધી થઈ શકે છે. આવતીકાલે છેલ્લો દિવસ છે ઉમેદવારી પત્ર ભરવાનો.